જય હિન્દ મિત્રો, ટેટ 1 16/4/2023 ના રોજ પૂછાયેલા પ્રશ્નો છે ગણિત અને રીઝનિંગના. અત્યારે હવે ટેટ 1 અને ટેટ 2 ની જે લોકો તૈયારી કરે છે એમના માટે ખાસ વિડીયો છે. તો અહીંયા એક પ્રશ્ન પૂછાયો, હું પેપર સોલ્યુશન કરાવું છું. આ એક શ્રેણી છે, જો તમારો વિસ્તારમાં પણ હોય તો યોદ્ધા એકેડેમી તમે જોઈન કરી શકો છો. પણ આ શ્રેણી આ રીતના તમારી પરીક્ષામાં આવતી હોય છે, તો આમાં કરવું શું, કેટલા લોકો ભણ્યા ના હોય ને એટલે આમાં ભગવાઈ જતા હોય છે. પણ આવી જ્યારે શ્રેણી પૂછે તો આમાં શું હોય છે, તમારે પહેલા એને જોવાનું, આંકડા જોશો તો તમને ઓટોમેટિક ખ્યાલ આવતો હોય છે, આંકડાનો જ ખેલ હોય છે. તો તમે જો 9 ના ઘડિયામાં 63 કોઈ વાર આવે છે, તો હા 9 × 7 = 63. 13 ના ઘડિયામાં 91 ક્યારે આવે? હા, તો 13 × 7 = 91. તો ખબર પડી જાય 9 × 7 = 63, 13 × 7 = 91. તો 15 × 7 કેટલા થવાના છે? તો 15 × 7 કેટલા થાય? 105. તો 15 × 7 કેટલા થશે? 105. તો 105 શું આવશે તમારો જવાબ? એવો ને એવો બીજો પ્રશ્ન છે કોડિંગ ડીકોડિંગ. અહીંયા લખ્યું સિસ્ટરના આંકડા આપણે 53 53 0 કોડ આપેલો છે. અંકલનો 84 67 0, બોયનો 129. તો રસ્ટિકનો કોડ શું? તો તમે આવા જ્યારે કોડિંગ ડીકોડિંગમાં 5 ટાઈપના દાખલા પૂછાતા હોય છે, જ્યારે આવા દાખલા પૂછાય ત્યારે શું કરવાનું? તો અંદર જો આજ જે તમને નામ આપેલા છે સિસ્ટર, અંકલ, બોય, એમાંથી જ તમને આ કોડ મળેલા છે. જો સિસ્ટર, અંકલ અને બોય માંથી જ એક શબ્દ બનાવવામાં આવ્યો છે રસ્ટિક. આપણે જ્યારે ભણાય તો ટાઈપ 1 માં આવા દાખલા ભણાવીએ છીએ. તો તમે જો રસ્ટિક, તો આર નો કોડ આ લોકોએ કયો રાખ્યો છે? તો આર માટે કયો છે? 1. પછી તમે જો યુ, તો યુ માટે કયો કોડ છે? તો અહીંયા રાખ્યો છે આર. એસ, તો એસ માટે કયો કોડ રાખ્યો છે આ લોકોએ? તો 5. ટી માટે કયો કોડ છે? તો અહીંયા જોઈ શકો 3. આઈ માટે કયો કોડ છે? તો અહીંયા રસ્ટિક આ યાદ છે તો 3. સોરી, ટી માટેનો કોડ જોવા જઈએ તો ટી માટેનો કોડ છે 3, અને આઈ માટેનો જોવા જઈશું તો પણ 3 છે, અને સી માટેનો કોડ પૂછાય તો સી માટેનો કોડ કયો છે? 6. તો આ તમારો જવાબ. એ રીતના ત્રીજો દાખલો પૂછાયેલો છે ટેટ 1 માં જ. ચિહ્નની જગ્યાએ કયો અંક આવશે? તો તમે જો આવો જ્યારે આપણે એક શ્રેણીનો પ્રશ્ન છે, જો તમને આવડે તો 3 + 6 + 8, તો 8 માં 3 ઉમેર્યા તો કેટલા થાય? 11, અને 11 માં 6 ઉમેર્યા તો કેટલા થશે? 17. 5 8 4, તો 8 માં તમે 4 ઉમેરો તો 12, 8 માં 4 ઉમેરશો તો કેટલા થશે? 12, 12 માં 5 ઉમેરશો તો 17. તો આનું પણ ટોટલ કેટલું મળે છે? 17. હવે આનું ટોટલ થવું જોઈએ 17. 7 ના 4 કેટલા થાય? 11. 11 માં કેટલા ઉમેરીશું? તો 17. તો 6 ઉમેરીશું તો 17. તો 6 ઉમેરીએ તો અહીંયા આપેલું 6, હા, તો ડી તમારો જવાબ. એ રીતના તમારો ચોથો દાખલો છે કોડિંગ ડીકોડ. ચિલ્ડ્રન ને લખવામાં આવે છે EJKNFTGP, લખાય તો ટીચર ને કઈ રીતે લખાય? તો એના મેં તમને ઓપ્શન આપ્યા. આ જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં મને કોમેન્ટ કરવાની છે. આ ચારે ચાર પ્રશ્નો ટેટ 1 માં પૂછેલા છે. આ પ્રશ્ન પણ ઈઝી છે. જો ABCD તમને આવડશે તો તમને ઓટોમેટિકલી આ પ્રશ્ન આવડી જશે કોડિંગ ડીકોડિંગ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.